સમગ્ર દેશમાં 78મા સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, તો રાજ્ય કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ પણ જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તો શાળા, કોલેજ, ઓફિસમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ સવારના યોજાઈ ગયા. તેવામાં ભુજ શહેરની ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કેટલાક બાળકો દ્વારા દેશભક્તિના ગીત પર ડાન્સ કરવામાં આવ્યા હતા. તો કેટલાક બાળકો દ્વારા દેશભક્તિના ગીત તેમજ નાગરિકોમાં દેશ પ્રત્યે જાગૃતતા આવે, દેશપ્રેમ કેળવાય તે માટેની સ્પીચ પણ આપવામાં આવી હતી. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભુજ ઇંગ્લિશ શાળાના પ્રિન્સિપલ. સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારું નામ ખોજા સાજિદ અલી અમીર અલી, પ્રિન્સિપાલ, અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ. આજે 15મી ઓગસ્ટ નિમિત્તે દેશભરમાં જ્યારે આપણો રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવે છે, એને અનુસંધાને આજે અમારી શાળામાં પણ 15 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી. અમારી શાળાના માનદ મંત્રી શ્રી હિમાંશુભાઈ મોરબિયાએ આજે ધ્વજવંદન કરાવ્યું, તેમજ શાળાનો 100 જેટલો સ્ટાફ આજે હાજર રહ્યો. તેમની સાથે આજે બીએડ કોલેજમાંથી આવેલા બીએડ તાલીમાર્થીઓ પણ તેમજ વિદ્યાર્થીઓ શાળાના અને વાલીગણ પણ આજે અમારી શાળામાં હાજર રહ્યા હતા. અને આ પ્રસંગમાં તેઓ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો બધા વિદ્યાર્થીઓએ. અને તેમજ ધોરણ 10 અને 12 જે માર્ચ 2023ની પરીક્ષા લેવાની, એમાં જે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ સ્ટુડન્ટ આવ્યા તેઓને પણ શાળા પરિવાર વતી સરસ મજાના એવા ઇનામ અને શિલ્ડ પ્રોવાઈડ કરવામાં આવ્યા. તેમજ સાયન્સ વિભાગમાં જે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં જે સફળતા મેળવી તેઓને પણ તે બદલ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. કચ્છ એક ખમીર બનતું પ્રદેશ છે આપણું. એમ કહેવાય છે કે આખા ભારત દેશમાં કચ્છ જિલ્લો છે એ સૌથી મોટો જિલ્લો છે. અને કચ્છના લોકોએ એટલી બધી આફતોનો સામનો કર્યો છે, તેમ છતાંય તેઓ પોતાના મનથી હાર્યા નથી અને હારશે પણ નહીં. એનું કારણ છે કે આપણા કચ્છમાં જે ભાઈચારો છે એ સદાય એકબીજાની હેલ્પફુલ અને મદદ માટે રહે છે. એટલે અગર કોઈ કુદરતી આફત આવે છે
તો એની સામે પણ કચ્છના જે ખમીરવંતા જે લોકો છે એ ટકી રહે છે. અને બસ આપણું તો એક જ કામ છે કે આપણે આપણા દેશનું નામ આપણે રોશન કરીએ, અને એના માટે આપણે અખંડિતતા, એકતા અને ભાઈચારાથી કરશી તો જે 2047માં જે આપણે 100 વર્ષ ઉજવવાના છીએ તેમાં આપણે જ્વલંત સફળતા મેળવી શકશી. અનિલભાઈ ગુસાઈ, આચાર્ય શ્રી જૈનાચાર્ય અજરામર વિદ્યાધામ. આજે આપણો 78મો સ્વાતંત્ર્ય દિન છે. 77 વર્ષ પૂર્ણ કરી અને આજે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે આ આઝાદીના સંગ્રામમાં 1857થી માંડી અને 1947 સુધીમાં અનેક ક્રાંતિવીરો અને દેશ નેતાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, અને આજે આપણે આ સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ. અને ખાસ કરીને આઝાદી બાદ આપણે સૌ શાંતિથી રહી શકીએ છીએ એનું મુખ્ય કારણ છે આજના આપણા સલામતી રક્ષકો, ખાસ કરીને આર્મી, એરફોર્સ અને સલામતીમાં ખાસ કરીને ઇન્ટરનલ સલામતી માટે પોલીસ દળ, એમને પણ આજે યાદ કરવા ઘટે સૌને આ સ્થળેથી યાદ કરી અને હું અભિનંદન આપું છું. આજે અમારે ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં પણ ઉમંગભેર આ 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની જુદી જુદી દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કૃતિ અને પિરામિડો રજૂ કર્યા. મહારાજ મંત્રી ડૉક્ટર હિમાંશુભાઈ મોરબિયા, ખજાનચી મનોજભાઈ પટેલ, નિયામક રમણબાળાબેન મોરબિયા, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના સર્વે આચાર્યો અને શિક્ષકો જોડાયા હતા.